જય અલગદણી, જય ગૌ માતા. અલગદણી ગૌસેવા રામ મંડળ મહાદેવપુરા અને ભગવા આર્મી સંગઠન તળાજા. તો આ વિડીયોને જેમ બને તેમ શેર કરો, બરોબર. લાઈક, ફોલો, કમેન્ટ અમારે જરૂર નથી. અમારે બસ એક ગૌ માતાની સેવા કરીએ છીએ અને ગૌ માતાની સેવા કરવી છે. આપણે હિન્દુ ધર્મમાં જેને ગૌ માતાનો દરજ્જો આપવામાં આવેલો છે ને, એ ગૌ માતા રસ્તે રજડે નહીં અને એક્સિડન્ટ થાય તો તેને નિશ્રેય સ્થાન સુધી પહોંચાડવા માટે આપણે એક ગૌ એમ્બ્યુલન્સ બનાવવાની છે. બોલેરો ગાડી લીધેલી છે, તેનું ગૌ એમ્બ્યુલન્સ બનાવવા માટે સમારકામ માટે મૂકવામાં આવેલી છે. એમાં અંદાજિત 1.5 થી 2 લાખનો ખર્ચો થાય છે ગૌ એમ્બ્યુલન્સ બનાવવા માટે. તો એ ગૌ એમ્બ્યુલન્સ બની જાય તો આપણે કોઈ પણ ગૌ ભક્ત જઈને ગૌ માતાને નિશ્રેય સ્થાન સુધી પહોંચાડી શકાય અને સુવિધા મળી રહે. તો આ સેવામાં તમારે જોડાવા માટે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને આ સેવામાં મદદરૂપ થાવ, જેથી કરી અને જે બોલેરો ગાડી આપણે એમ્બ્યુલન્સ બનાવવા માટે મૂકેલી છે જલ્દીમાં જલ્દી આવી જાય અને રસ્તે ગૌ માતા હેરાન થતા હોય તો તેને નિશ્રેય સ્થાન સુધી પહોંચાડી જાય. નીચે આપેલા QR કોડમાં તમે તમારી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ સપોર્ટ કરી શકો છો. મરો પણ માગું નહીં અપને તન કે કાજ, મરો પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા જ, પણ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા જ. જેમ બને તેમાં વિડીયોને શેર કરજો. લાઈક, ફોલો, કમેન્ટ ના કરતા, પણ જેમ બને તેમાં વિડીયોને શેર કરજો, જેથી કરીને ખબર પડે કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવા 2 સંગઠન ચાલે છે અને તે આવી ગૌ સેવા કરે છે. ગૌ સેવા તો ઘણા સમયથી ચાલુ જ છે, પણ આપણે